અને કહેવાય ધંધો મિત્રો બીજા 100 રૂપિયાની 2 પાર્સલ કરી 50-50ની અને રગડો બનાવી દીધો છે ઓલરેડી. ને આપણે બીજા પણ પેલા ગયા 2-3 તો એમના 100 રૂપિયાનો ધંધો એ થયો. ઓલરેડી 200 રૂપિયાનો ધંધો થઈ ગયો. આપણે અત્યારે જવાનું છે ખાઈ પીને ધંધો કરવા માટે. ધંધો કરીને આવીને આખો દિવસ આવીને સાંજે આપણે એક તમારા માટે સરપ્રાઈઝ પણ છે. તો એ સરપ્રાઈઝ શું છે કન્ટિન્યુ બનાવી દેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત સવારમાં સવાર પડી જઈને આપણે બ્લોગ ચાલુ કર્યો છે સવારના 10 વાગે. તો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા એન્ડ આપણે જવાનું છે આજે પાણીપુરી જોવા માટે. ઓલરેડી આપણી લારી કમ્પ્લીટ થઈ ગઈ છે જો ગાઈસ. એન્ડ આપણે જવાનું છે પાણીપુરી જોવા માટે. એન્ડ આપણે થઈ ગયા છે રેડી, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. એન્ડ આજે છે મિત્રો હોળી. થંબનેલ ટાઇટલ તમને ખબર પડી ગઈ હશે. થંબનેલ ટાઇટલ જોઈને તમે વિડીયો જોવા આવ્યા છો. તો અડધા લોકો મિત્રો એમ કહે છે કે આજે હોળી નથી, હોળી કાલ છે. તો આપણે માનવું કાનું એ પ્રશ્ન ઊભો થયો છે હાલ તો ભાઈ ક્યારે છે હોળી? આજ. તો મારી ભાઈ તો એમ કહે છે કે આજે હોળી છે. તો આપણે ડાયરીમાં જોઈ લઈએ મિત્રો. ડાયરીમાં આજે છે 2 તારીખ. જો કે ચમકાલું 2 તારીખ સોમવાર અને હોળીનું ચિહ્ન મારેલું છે. તો ડાયરીમાં તો મિત્રો 2 તારીખની આજે 2 તારીખ છે. તો આજે હોળી છે. આમ તો સોમવાર થયો છે આજે. તો આજે હોળી થશે તો બધાને હેપી હોળી. તો સાંજે આપણે મિત્રો હોળી પ્રગટાવશું વાહમાં બધાએ આખો પરિવાર ભેગા થઈને હોળી બધું હોય. તમને કન્ટિન્યુ બનાવી લેજો બ્લોગમાં. તો આપણે આજે અત્યારે જવાનું છે ખાઈ પીને ધંધો કરવા માટે. ધંધો કરીને આવીને આખો દિવસ આવીને સાંજે આપણે એક તમારા માટે સરપ્રાઈઝ પણ છે. તો એ સરપ્રાઈઝ શું છે કન્ટિન્યુ બનાવી લેજો બ્લોગમાં. તો હાલ તો આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા. એન્ડ કાલે આપણે આ કવર લાવ્યા હતા મિત્રો. કેવું છે કમેન્ટ કરી નાખજો. 400 રૂપિયા લે મિત્રો, 400 રૂપિયા કવરના જ ખાલી. બોલો મસ્ત આપણે ચંપલ પણ લાવ્યા હતા. એ બ્લોગ આવી ગયો છે આપણા યુટ્યુબમાં. તો આ બ્લોગ જોઈ આવજો. આ બ્લોગને સ્કીપ ના કરતા ને કે પછી આમાં મજા નહીં આવે તમને. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ આપણે અડધમાં પહોંચ્યા છીએ જો ગાઈસ. અને અહીંયા લેવાની છે આપણે તાનસેન લેવાની છે મિત્રો. આગળ મળતી નથી કારણ કે એ દુકાને જ મળે છે. તાનસેન આપો 3 આડો. કેમ છો મજામાં? ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોકડી ઉપર. અને અહીંયા આવતા જ પહેલાં જ આપણે ગ્રાહક મળી ગયા મિત્રો. 2 પાર્સલ કર્યા 50-50ના. તો 100 રૂપિયાનો ધંધો થઈ ગયો છે. આવતા જ લારી હજુ અમે જ કરતો હતો. રગડો હજુ બનાવ્યો નથી જો ગાઈસ. હજુ રગડો નહીં બનાવ્યો. 2 બાજુ પાટિયા નહીં લગાવ્યા. અને આપણે 100 રૂપિયાનો ધંધો થઈ ગયો. અને કહેવાય ધંધો મિત્રો બીજા 100 રૂપિયાની 2 પાર્સલ કરી 50-50ની અને રગડો બનાવી દીધો છે ઓલરેડી. ને આપણે બીજા પણ પેલા ગયા 2-3 તો એમના 100 રૂપિયાનો ધંધો એ થયો. ઓલરેડી 200 રૂપિયાનો ધંધો થઈ ગયો છે. ના મિત્રો આ ધંધો કરવો જેવા તેવાનું કામ નથી મિત્રો. સવારે વહેલું ઉઠવું પડે છે 5 વાગે. આખો દિવસ તમારે અહીંયા મજૂરી મહેનત કરવી પડે છે ત્યારે તમને કંઈક 5-50 રૂપિયા મળે છે. આ ધંધો કરવો જેવા તેવાની વાત નથી. આ ધંધાને તમે હલકામાં લેતા હોય તો લેતા નહીં. બાકી જેવા તેવાનું કામ નથી આ ધંધો કરવો. શું કહે તમને શું લાગે છે કમેન્ટ કરી નાખજો. પંકજભાઈ ક્યાં બોલ રહ્યા હતા તું? क्या बोल रहा था तू बे? कुछ नहीं बोल रहे हैं. चौकड़ी पे भाजपा चौकड़ी पे कैरी का जूस बनाने जा रहा हूँ, केसर जूस. और हमारा संजय भाई सपोर्ट कर रहा है. क्या बोलो उसके बाद कालिया बात ए बंद कर दे, आवाज आ रहा है. नहीं कालिया बात करा दे. नहीं कालिया नहीं. तू का कल मैं राधनपुर गया था. क्या काम था राधनपुर का? राधनपुर में मेरा मिक्सर बिगड़ा था. वो मशीन में बनवाने के लिए गया था. ये मेरा कारीगर है, उसमें थोड़ा दिमाग कम है. और ये बेटा कारीगर कल्लू कालिया वो मेरा कारीगर है. वो मेरा दिमाग कम है, वो अच्छो है. इससे कोई बात कम करता गुजराती उसको कम समझ में आता है. कोई भी बात हो तो मेरे से समझाना, मैं उसको समझाऊंगा अपने भाषा में. और अभी क्या बना रहे हो? अभी मैंगो जूस, मैंगो से बना रहे. मैंगो का जूस बना रहे. ठीक है चलो काम करो, मेहनत करो. और આપણે અહીંયા ધંધો આપણો ઓલરેડી છે ચાલુ. શું કહો રવિ ભાઈ? 16 લાયા તમે? હે કેવી મજા આવે વાપરવાની? મજા આવે. તો જો ગાઈસ આજે છે હોળી. આજે ધૂળેટી શું છે? હોળી છે. અને આ બધા હોળી રમીને આવી ગયા છે નેહારમાં. ભાઈ કે ના કપડા દેખાતા નહીં કે રંગ વાળા, કલર વાળા? મને કોઈ રંગીન ના કરે. ચમ બધા રંગીન નાખે. આના થોડું દેખાતો આ બાજુ કલર. થોડી રંગીન જતી રહી. થોડું લાગી જતું. નહીં રંગીન. આ જો હા થોડો દેખાય. આસો આસો દેખાય છે મોઢું. અમન કોઈને રંગવા. તો ગાઈસ વાગી રહ્યા છે 8 ને આપણે આટલી પકોડી વેકી મારી છે. અડધું કાઉન્ટર ખાલી કરી નાખ્યું છે. અને આ કલ્લુ એમ કહે છે કે ચાય પાઈ દો.
पीओ चाय। चाय पीना पड़ता है, दिन भर तू धंधा करके चला जाता है, झाड़ू नहीं मारता है। अरे ऐसा ऐसा आटलू पर हाथ ना बोल। झाड़ू मैं मारता, सब कुछ मैं करता हूँ। तेरे को 10 रुपए चाय के लिए वीडियो झाड़ू मैं मारता हूँ यार, गलत बोल रहा है साला बंदा। पूरा कचरा करके चला जाए, क्या धंधा करना ये बंदा गलत बोल रहा है, ये बिल्कुल गलत है। ये न्यूज़ गलत है, गलत है। એમ કહે કે ચાય પાઈ દો તો હું તમને અહીં ઝાડુ મારી દઈશ એમ કહે, હવે શું કરું? मैं चाय के लिए इसका झाड़ू मारता हूँ। मैं अपने दुकान के सामने है, मेरा सफाई करना मेरा काम है। अरे ठीक है पिला देता हूँ, ठीक है पिला देता हूँ। अरे पिला देता हूँ तेरे को चाय, अभी और ले गोपाल तू पिला। કલ્લુ તો ગાઈસ 5 વાગી ગયા છે અને આપણે થોડોક માલ બચ્યો છે હજુ 100 કે 200 રૂપિયાનો, બસ એટલો ધંધો થાય એટલો માલ વધ્યો ને આપણે થોડો રસ પી લઈએ મિત્રો, શેરડીનો રસ પી લઈએ, ભૂખ લાગી હતી તો થોડોક માલ વેચીને પછી જવાનું છે ઘરે। 5 વાગી ગયા છે, 5:30 અંદાજ થઈ ગયા છે મારો અંદાજ, તો કન્ટિન્યુ બના રહેજો, રાત્રે તમને સરપ્રાઈઝ આપવાનું છે। તો જો કે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને 5:30 વાગે મિત્રો માલ આમ તો થઈ ગયો હતો, પણ ઘરે આવતા આવતા થોડુંક હરે આવ્યો એટલે 100 150 થઈ ગયા છે ને આપણે આવી ગઈ છે હર્ષિતા। શું જોયે રે શું જોયે રે એન્ડ હવે માતાએ જવાનું છે મિત્રો દર્શન કરવા માટે, પગલાં પાડવાના છે, તો થોડી વિધિ કન્ટિન્યુ બનાવી દેજો બ્લોગમાં, તમને દેખાડતી। શું કેવું કે તારે પકડી જા ખાલકી આ રૂમાલમાં બાંધી વેટીને રાખ લે તો તાણે ચાલો મિત્રો હવે મંદિરે જઈએ। ફાઇનલી મિત્રો આવી ગયા છીએ માતાજીના મંદિરે એન્ડ આવું કંઈક ડેકોરેશન કર્યું છે અમારે આપુ બેને। ટાબરિયા શું કે ટાબરિયા તો મિત્રો આ હતું તમારા માટે સરપ્રાઈઝ। તો સવારે તમે કીધું હતું કે સરપ્રાઈઝ આપવાનું છે, તો આ આપણા ઘરે પાવન પગલાં થઈ ગયા છે, માં લક્ષ્મીના પગલાં થઈ ગયા છે આપણા ઘરે, તો દીકરી આપણા ઘરે આવી ગઈ છે, તો એના પગલાં પાડી દીધા છે। તો એ હતું તમારું માટે સરપ્રાઈઝ, તો કેવું લાગ્યું કમેન્ટ કરી નાખજો। ફાઇનલી મિત્રો હોળી પ્રગટાવી દીધી છે, જો કે બધા આવી ગયા ટાબુરિયા ઓલો હરગી જશે ને। ગાઈસ હોળી પ્રગટાવી દીધી છે અને બધા દર્શન કરવા માટે આવી રહ્યા છે। અમારા બાલો બાસપાનો કાનુડો અને અમારા હમણાં ફેમસ થયો તો થોડો ફોટો પડાવવામાં વિજયભાઈ અમદાવાદી બેન, અને બધા પગે લાગવા માટે આવી રહ્યા છીએ। આખો વાહ ભેગો થઈ ગયો છે મિત્રો, જો ગાઈસ આ અમારા સકડી વાળા પેલા જ કાકો, આ પણ અમે સકડી મયુરજી કેમ છો ભાઈ? મજા અમને વધારવા